મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સિંગાપોર મુલાકાત વૈશ્વિક રોકાણકારો સાથે આર્થિક સહયોગ અંગે કરી મહત્વની બેઠક। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સિંગાપોર ખાતે આયોજિત એક વિશેષ સંમેલનમાં અગ્રણી વ્યાપારી સમુદાયના પ્રતિનિધિઓ અને રાજદ્વારી અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી। આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યમાં ઉપલબ્ધ વિશાળ તકો અને બદલાયેલા આર્થિક વાતાવરણનું ચિત્ર રજૂ કર્યું હતું। સિંગાપુરના ટોચના ઉદ્યોગપતિઓએ ઉત્તર પ્રદેશના માળખાગત સુવિધાઓ, માહિતી ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે રોકાણ કરવામાં ઊંડો રસ દાખવ્યો હતો, જે રાજ્યની અર્થવ્યવસ્થા માટે અત્યંત આશાસ્પદ સંકેત છે। આ મુલાકાત દરમિયાન સિંગાપોરના મંત્રીઓ અને નીતિ નિર્ધારકો સાથેની બેઠકમાં વહીવટી કુશળતા અને તકનીકી સહયોગ અંગે મંથન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ રાજ્યમાં સ્થાપિત કરવામાં આવેલા નવા ઔદ્યોગિક કોરિડોર અને સરળીકૃત કરવેરા પદ્ધતિ વિશે માહિતી આપી હતી। સિંગાપોરના વ્યાવસાયિકોએ ઉત્તર પ્રદેશમાં અમલી બનાવાયેલી એકલબારી મંજૂરી પ્રક્રિયા અને કાયદો વ્યવસ્થાની સુધરેલી સ્થિતિના મુક્ત કંઠે વખાણ કર્યા હતા। આ સંવાદ દ્વારા બંને પ્રદેશો વચ્ચે આર્થિક ભાગીદારીના એક નવા યુગનો પ્રારંભ થયો છે। સિંગાપોરના ઉદ્યોગ જગત સાથેના આ સફળ સંપર્કને પગલે આગામી સમયમાં ઉત્તર પ્રદેશમાં અબજો રૂપિયાનું વિદેશી ભંડોળ આવવાની શક્યતા છે। મુખ્યમંત્રીની આ વિદેશ યાત્રાથી રાજ્યના યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જાશે અને સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજાર મળશે। સરકારના વ્યૂહાત્મક પગલાંથી ઉત્તર પ્રદેશ દેશના સૌથી મોટા આર્થિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। ભવિષ્યમાં પણ આવા વૈશ્વિક આદાન પ્રદાન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે।